નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે, જ્યાં શ્રી બાળકુવા વીર મહારાજનું પ્રાચીન સમયનું મંદિર આવેલું છે। આ મંદિર મહેસાણાથી માત્ર 7 થી 8 કિલોમીટરના અંતરમાં મહેસાણા રાધનપુર હાઈવે પર પાંચોટ ગામે આવેલું છે। આ પ્રાચીન મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ આજથી 900 વર્ષ પહેલા દુષ્કાળ પડેલો ત્યારે આ કૂવાનું ખોદકામ કરવામાં આવ્યું હતું અને 100 હાથ સુધી ખોદકામ કરવા છતાં પાણી ના નીકળતા જોશી મહારાજને પૂછતા ખબર પડી કે બાળકને પારણા સાથે આ કૂવામાં ભદ્રાવશો તો પાણી થશે એમ કહેતા તે વખતે પાંચોટ ગામના વાલા શેઠ નગર શેઠ અને તેમના એકના એક બાળકને આ કૂવામાં પારણા સાથે ભદ્રાવતા એ જ દિવસે આ કૂવામાં ભરપૂર પાણી થયું અને કૂવો પણ ઉભરાવા લાગ્યો અને બાળક પણ જીવતું પારણા સાથે બહાર આવ્યું। ત્યારથી આ કૂવાનું નામ બાળકુવા વીર રાખવામાં આવ્યું છે। કોઈ પણ બહેનને ધાવણની તકલીફ હોય, શેર માટેની ખોટ હોય, કોઈ પણ વ્યક્તિને કાનમાં રસી આવતી હોય, પશુઓને પણ આંચળમાં દૂધ ના આવતું હોય તો આ બાળકુવા વીરની દૂધની ધાર ચડાવવાની માનતા રાખો તો તમારા દરેક દુઃખ દૂર થાય છે। અને અહીં ચડાવવામાં આવતી દૂધની ધાર કૂવામાં થયા પછી પાણી બગડતું પણ નથી અને ગંધાતું પણ નથી અને આ જ છે વીરનો પરચો અને વીરની કૃપા। દુઃખ દરિદ્રને દૂર કરનારા વીરના મંદિરે ઘણા દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે અને શ્રદ્ધા રાખીને વીરને અચરજ કરે છે અને તેમના ધારેલા કામ વીર મહારાજ પૂરા કરે છે। તો મિત્રો, આ હતું પાંચોટ ગામે આવેલું શ્રી બાળકુવા વીર મહારાજનું પ્રાચીન એવું મંદિર। તમે પણ મહેસાણા બાજુ આવ્યા હોય તો આ બાળકુવા વીર મહારાજના દર્શન કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।